સંસદના ચોમાસુ સત્રના ચોથા દિવસે પણ વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે। લોકસભા સવારે 11 વાગે મળી ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કર્યો, પરંતુ વિપક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર કરી બિહારમાં ખાસ સઘન સુધારા અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાની માંગણી કરી હોબાળો કર્યો હતો। વિપક્ષના હોબાળા વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ દેશભરમાં સીએનજી કવરેજ સંબંધિત પ્રશ્નનો જવાબ આપ્યો હતો। सदस्यगण सेकंड सप्लीमेंट्री क्वेश्चन सर सेकंड सप्लीमेंट्री पहले भी कहा है कि प्रश्नकाल महत्वपूर्ण समय होता है, आपका समय होता है जिसमें आप जनता की अपेक्षाएं उनके महत्वपूर्ण मुद्दों को उठाते हैं। सरकार की जवाबदेही होती है। कई मंत्रालय विभागों के अंदर आपके हुए उठायों से मंत्रालय विभाग में जवाब देते होती है। और मुझे कई मान्य सदस्यों ने कहा कि प्रश्नकाल बहुत मुश्किल से उनका आता है और आपका व्यवहार जिस तरीके से रहता है ये सदन की गरिमा के अनुकूल नहीं है।